અને આ વખતે એવી રીતે જીતાડો કે બીજી વખત એ લોકોને એમ થાય કે હવે કઈ ફોર્મ ભરવાય નથી જવું. આ વારે ઘડીએ આપણને હેરાનગતિ ઉભી થાય કે તો પાછા એ લોકો ખેંચે અને આપણને એમ કહે કે તમે બળજબરી કરો છો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ગઈકાલે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો. જેટલા પણ ખેલ ગુજરાતમાં થયા, વિપક્ષના નેતાઓએ અનેક નેતાઓએ ફોર્મ ખેંચ્યા. એના પછી બબાલો થઈ, કાર્યકર્તાઓએ નેતાઓને ધોઈ નાખ્યા અને બધા દ્રશ્ય આપણે બધાએ જોયા. લોકશાહીમાં કેવી રીતના કોઈ પણ ચૂંટણી લડ્યા વગર જીતે છે એનું સૌથી મોટું અને ખરાબ ઉદાહરણ ગઈકાલે હતું કે ભારતીય જનતા પાર્ટી એ વિષયનો પ્રાઉડ લઈ રહ્યા છે કે એમને આટલી બેઠકો બિનહરીફ જીત્યા. કઈ રીતના જીત્યા એ બધાને ખબર જ છે અત્યારે તો. પણ ગઈકાલે સીએમ મહેસાણામાં હતા અને મહેસાણામાં જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે ભાષણ આપતા એવું કહ્યું કે કોંગ્રેસના નેતાઓએ પોતાની જાતે ફોર્મ પાછા ખેંચ્યા અને પછી ઢોળી દીધું ભારતીય જનતા પાર્ટી માટે. એમણે એવું પણ કહ્યું કે હવે તો ચૂંટણી એવી રીતના લડવાની છે કે એ વિપક્ષના નેતાઓ ફોર્મ ભરે જ નહીં. એટલે કેવી રીતના ચૂંટણી થશે આગળના સમયમાં એ મને ખબર નથી, કારણ કે લડવી જ નથી, જીતવું જ છે. એટલે જીતવાની આશા હોય અને વધારે સીટ જીતીશું એ બધી જ વાત બરાબર છે. તમે સત્તામાં હોય એટલે તમને એવું હોય કે ત્રણેય જગ્યા એટલે કે કોર્પોરેશનથી લઈને સાંસદ સુધી બધા જ તમારા પક્ષના હોય, પણ જીતવા માટે લડવું જ નથી. એ કેમ છે એ ખબર નથી અત્યારે તો. ચૂંટણી પંચ પર થયેલા સવાલોથી લઈને બધું જ ગઈકાલે આપણે જોયું છે. હવે જે લોકો વિરોધ કરી રહ્યા હતા એ કાર્યકર્તાઓ સામે અત્યારે પોલીસ ફરિયાદ પણ કરે છે. જ્યાં એક્શન લેવા જોઈતા હતા ત્યાં એક્શન નથી લેવાતા. આપણે બધા જ મોઢું બંધ કરીને આ બધું જ જોઈ રહ્યા છીએ. ગઈકાલે જે થવાનું હતું એ બધું થઈ ગયું છે. અમુક લોકો પોતાના હક માટે, પોતાના પક્ષ માટે નીચેના કાર્યકર્તાઓ લડ્યા છે અને એ કાર્યકર્તાઓ સામે હવે ફરિયાદ થઈ રહી છે. અત્યારે તો ગઈકાલે સીએમએ જે કહ્યું છે આ ખરીદ વેચની રાજનીતિ અને જે રીતના ફોર્મ પાછા ખેંચાયા એ વિષય પર સીએમ શું બોલ્યા છે તે સાંભળો. આજે ખરેખર આનંદનો દિવસ છે. આના પહેલાની સભામાં કડીના 28 નગર સેવકો બિનહરીફ થયા. અહીંયા ઊંઝાના 20, 22 અને મહાનગરપાલિકા મહેસાણાના 5 નગર સેવકો બિનહરીફ થયા છે. બધાને ખૂબ ખૂબ અભિનંદન. આ જ પ્રમાણેનો જુસ્સો તારીખ 26 સુધીના આપણે જાળવી રાખવાનો છે. અને એક પણ કમળ, જ્યાં જ્યાં કમળ ઉભા છે, જે ઉમેદવાર આપણા ઉભા છે એ બધાને ભારી બહુમતીથી આપણે બધાએ જીતાડવાના છે. અને આ વખતે એવી રીતે જીતાડો કે બીજી વખત એ લોકોને એમ થાય કે હવે કઈ ફોર્મ ભરવાય નથી જવું. આ વારે ઘડીએ આપણને હેરાનગતિ ઉભી થાય કે તો પાછા એ લોકો ખેંચે અને આપણને એમ કહે કે તમે બળજબરી કરો છો. હવે 2-4 જણ હોય તો એને બળજબરી થાય. હવે આની અંદર તો આજે 600 ની ઉપર બિનહરીફ જાહેર થયા છે આપણા ત્યાં.